હેલો ફ્રેન્ડ્સ, રસોઈની મહેકમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ 2 પડવાળી રોટલી. આ 2 પડવાળી રોટલીને ઘરે બનાવવી એટલી સરળ છે કે તમે વિચાર્યું પણ નહીં હોય. તો શરૂ કરીએ ખાસ ટિપ્સ સાથે જે રોટલીને વધુ નરમ અને સ્વાદિષ્ટ બનાવશે. તો ચાલો જોઈ લઈએ મિત્રો. દર્શક મિત્રો નમસ્તે, કેમ છો? મજામાં? ફરી એકવાર રસોઈની મહેકમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે એક એવી રેસીપી લાવી છું કે રોજ ઘરે ઘરે બનતી હોય છે અને તેનું નામ છે રોટલી. હા દર્શક મિત્રો, રોટલી. અને રોટલી તો દર્શક મિત્રો બધા જ બનાવતા જ હોય છે, પણ આજે હું તમને 2 પડવાળી રોટલી કેમ બનાવવી તે હું બતાવીશ. અને હા દર્શક મિત્રો, મારો આ વિડીયો જોયા પછી તમે આસાનીથી એકદમ સોફ્ટ 2 પડવાળી રોટલી બનાવી શકશો. તેમજ કહેશો કે વાહ, આટલી સરળ રેસીપી છે. તો ચાલો જોઈ લઈએ કે આ 2 પડવાળી રોટલી કેમ બનાવવી. તો ચાલો મિત્રો, આપણે 2 પડવાળી રોટલી કેમ બનાવવી તે જોઈ લઈએ અને બનાવીએ. તો તેના માટે જોઈશે, મેં આ આપણે ઠંડુ પાણી રોજ લેતા હોઈએ છીએ, પણ મેં આ 2 પડવાળી રોટલીમાં થોડુંક હુંફાળું પાણી લીધું છે. એના માટે થોડું જોઈતા મેં મીઠું લીધું છે, પણ આપણે જોઈતા પ્રમાણમાં જ નાખીશું. આ તેલ છે અને લોટ મેં 3 થી 4 વ્યક્તિને થઈ જાય એટલી રોટલીનો મેં લોટ લીધો છે. અને આ વાડકીનું માપ છે. આ માપ 3 થી 4 વાડકી મેં લીધું છે લોટ. તો આપણે ચલો બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે અમે લોટ લીધો છે, તેમાં હું જોઈતા પ્રમાણમાં મીઠું નાખીશ. આપણે તેલ મોવવા માટે રહેશે. મોવવા માટે આપણે તેલ આપણે જોઈએ તેટલું નાખી દઈશું. થોડુંક આગળ પડતું રાખજો. આપણે બધું લોટ મિક્સ કરી લઈશું. હવે મિત્રો, આ લોટમાં મીઠું અને તેલ નાખીને આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આ જે હુંફાળું પાણી હતું એ આપણે લઈને લોટ બાંધીશું. લોટ આપણે રોટલીનો જે દરરોજ બાંધતા જ હોઈએ એ રીતના જ બાંધવાનો છે. રોટલીનો જ લોટ બાંધવાનો છે. હુંફાળું પાણી તમે લેશો તો રોટલી એકદમ સરસ સોફ્ટ થશે. તો આ રીતના આપણે રોટલીનો લોટ બાંધી દઈશું. આપણે જેમ જોઈએ જરૂર પડે તેમ પાણી લઈશું. હવે જુઓ મિત્રો, આ સરસ એવો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણે દરરોજ રોટલીનો લોટ બાંધતા હોય એ રીતના જ લોટ બાંધ્યો છે મેં. હવે મિત્રો, આ લોટ બંધાઈ ગયા પછી આપણે આ એક ચોખ્ખો કટકો લેવાનો છે, તેનો ભીનો કરી દેવાનો છે. અને ભીનો કરીને આ રીતે લોટ ઉપર ઢાંકી દેવાનો છે. ઢાંકીને હવે આપણે અડધી કલાક સુધી રાહ જોવાની છે. અડધી કલાક આપણે આમ જ લોટ રહેવા દેવાનો છે અને પછીથી આપણે રોટલી બનાવવાનું શરૂઆત કરીશું. રોટલીમાં જો આ રીતના આપણે ભીનો સરસ આવો ભીનો કટકો કરીને રાખીશું અડધો કલાક માટે, તો તેનાથી રોટલી એકદમ નરમ અને સોફ્ટ સરસ થશે. તો હવે આપણે અડધો કલાક થઈ ગયો છે, તો લોટને જોઈ લઈએ. ને લોટને ફરીથી આપણે આ રીતના થોડુંક મસળી લઈશું. હવે આમાંથી નાના નાના બે લુવા કરશું. એક સરખા બંને લુવા કરશું. હવે આ લોહામાં થોડું ઘી લગાવશું. આ રીતે ઘી લગાવીને બંનેને લોટમાં લઈશું. આ રીતના લોટ લગાવશું. પછી એને હાથથી આ રીતના થોડો ફેલાવી દઈશું. ફેલાવીને ફરીથી આપણે લોટમાં આગળ પાછળ કરી લઈશું. અને હવે રોટલી વણશું. હવે રોટલી વણીએ ત્યાં સુધી આપણે તવી ગરમ કરવા મૂકીશું. રોટલી વણી લઈએ. ફરીથી આપણે આ રીતના થોડો લોટ લઈશું. ફરીથી વણી લઈશું. આપણે રોજ સાદી રોટલી તો બનાવતા જ હોઈએ છીએ, પણ જો આ રીતના કોઈક વાર આપણે પડવાળી રોટલી કરીએ તો કંઈક નવીન લાગે આપણને અને ઘરવાળાને પણ, ઘરના વ્યક્તિને. હવે આપણે આ રોટલી નાખી છે ચડાવવા માટે. ત્યાં સુધી આપણે ફરીથી પાછી રોટલી કરવા માટે 2 લુવા કરી લઈશું. રોટલી ત્યાં થાય ત્યાં સુધી બીજી રોટલીની આપણે તૈયારી કરશું. પહેલાં મેં બતાવી દીધું તેમજ
ત્યાં સુધી આ રોટલી થોડી ચડી ગઈ છે, જોવો છો તમે. એને આપણે પલટાવી દઈશું. આપણે પહેલા કર્યું હતું એમ જ આપણે ફરીથી કરી લઈશું અને ફરીથી રોટલી વણી દઈશું. આ રોટલી થાય ત્યાં સુધી. હવે તમે જોવો છો કે આ રોટલીમાં નાના નાના બ્રાઉન કલરના બબલ્સ દેખાય છે, તો આપણે પલટાવીને ચોખ્ખો કટકો લઈને પછી આને ધીમે ધીમે હળવા હાથે દબાવશું. અને હવે જોશું કે આપણી રોટલી સરસ એવી તૈયાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો આપણે તરત જ આપણે આમ જોઈએ તો તરત જ આપણે ખુલી જાય છે, બે રોટલી અલગ થઈ જાય છે. હવે આમાં આપણે ઘી લગાવશું. થઈ ગઈ ને આપણી 2 પડવાળી રોટલી. હવે આપણે એવી રીતના બીજી કરશું. હવે આપણી આ બીજી રોટલી પણ તૈયાર છે વણીને, તો આપણે તેને તવી પર લઈ લઈએ. તો આ રીતે આપણી આ બીજી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે, જુઓ છો તમે. આ રીતે રોટલી બનાવશો ને તો તમને ક્યાંય વાંધો જ નહીં આવે. બધી રોટલી એની જાતે તમે ઉતારશો ને ત્યારે જ છૂટી પડી જશે. આ રીતે આપણે જેટલી જોઈએ તેટલી રોટલી આપણે કરીને રાખી દેવાની. અને મિત્રો આ રોટલી તમે અગાઉથી બનાવશો અને ઠંડી થઈ જશે ને તો પણ એટલી જ મજા આવશે. જેટલી ગરમ ખાવાની મજા આવશે ને એટલી ઠંડી હશે ને તો પણ તમને મજા આવશે. તો મિત્રો જોઈ શકો છો આ રીતે આપણે 2 પડવાળી રોટલી તૈયાર છે. તો દર્શક મિત્રો જોયું ને કેવી સરસ અને બનાવવામાં એકદમ ઇઝી 2 પડવાળી રોટલી બની છે. તો તમે પણ ઘરે આ 2 પડવાળી રોટલી બનાવજો અને બનાવીને મને કોમેન્ટ જરૂરથી કરજો. અને હા, મારી ચેનલ વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા નવા વિડીયો તમને મળતા રહે. તો આવજો. જય શ્રી કૃષ્ણ.